ઘરનો વેહ એ કપ્પામાં વેહ બે તો કઈ વેહ ન હોય. હા હા એ બધું વીણી લો. માંડવી વીણી વીણો ગાડી આવેલા છે. હે હોમ થિયેટર બધું ઘરનું હે ઘર કાય દાય તાય સે તાવડી મેં નતી સબી પર અહીં મમતી એને સુરો બનાવ્યો છે અને અહીંયા હે ને ચાર બનાવી નાખન કેસ સેન્કી કરી જાય. હા અમારું નવું ઘર કાબા. હા અમાર નવું ઘર દો એ અંસા ભાભી આ શું કર્યું? ઝૂપડો હા સાઈડ લઈ આવો એકલી થોડી સોફામાં તો બેહવા રહી અહીંયા આપણે. અહીં ભૂ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને આજ તો છે ને બપોરે બ્લોગ શરૂ કર્યો કારણ કે આ તમે છે ને કપામાં આવેલા છીએ, કે ગામમાં આવેલા છીએ, કેવું અમારે રહેવાનું છે, પછી કેવું અમારું ઘર છે એવું હંધું છે ને અરવિંદ તમને બતાવશે. ને અમે છે ને આવેલા છે આપણે કપાના લુગડા મસ્ત મજાના પહેરી લીધા. આજ તે આપણો વેહ હોય, ઘરનો વેહ એ કપામાં વેહ બે તો કઈ વેહ ન હોય. ને અરવિંદ તો છે ને એમાં હમ આવીને ઊભા હો, અમે આમ કઈ રાત દિન ઊભા આમ આમ તો લે હું લે એવું કાંઈ છે નહીં પણ હે ને ભાઈ તો પપ્પામાં વ્યવ છે. અને આજના વિડીયોની અંદર તમને બધી વસ્તુની ખબર પડી જાય. અમે કે ગામમાં આવેલા છે એ કેવું રહેવાનું છે, શું છે હું ની બધી વસ્તુ ટોટલી માહિતી તમને આ વિડીયોની અંદર મળી જાય. હા એ તો અરવિંદ બતાવશે. આપણે હરખું નામે ન આવડે, આપણે કઈ હરખું આવડે નહીં તો આપણે એટલું બધું બતાવી નહીં, એટલું બધું આપણે બોલી ટૂર કરાવવાના. હે હોમ ટૂર નો બ્લોગ છે, હોમ ટૂર નો. હોમ ટૂર. હા હા એવું તમને કઈ બોલતા ન આવડે. હા અને આમ જો ઓલા બે ભાઈબંધ આવે છે કે હા એ આપણા સબસ્ક્રાઇબર છે, એ આપણા જાવરા ભાઈ બનાવે કે નહીં એ અમારા સબસ્ક્રાઈબર છે. તો આ બે ભાઈ છે ને એ છે ને આપણા સબસ્ક્રાઇબર છે, આપણા વિડીયો ને એવું જોવે છે બે. હા દાંત કાઢે એને શરમ લાગે. હું અમે બ્લોગ બનાવી કે નહીં અહીંયા તને બહુ શરમ લાગે છે. તો ફેમિલી છે ને આજ પહેલો દિવસ છે કે અમારે અહીંયા આવવાનો. તો હંદા છે ને ભાઈ અહીંયા અમે રહી કે ખેડૂને છે ને થોડીક માંડવીનું વીણાવા આવેલા છે. તો હંદા માંડવીનું વીણાવે ને ત્યાં જઈએ આપણે. આ તો આવેલી રહે કાં. હા તે ના હાલી જાવ આપણે કઈ જા નહીં. હા આપણે હંતે કીવણ વીણતા છે કેવા કઈ ખબર એને આપણે લુગડા બુગડા બદલાવે ને તાર થઈને હવે જાય માંડવી વીણવા. હા આવડે તે ભાઈ બપોર પછી આવ્યા એમ કહેતા હા. તો હવે છે ને જાય બધા બધા પાસે કેમ માંડવી વીણે. આમાં છે ને ભાઈ માંડવી હતી વચ્ચે આ એડા છે એની વચ્ચે અહીં માંડવી હતી કે તો માંડવી લઈ લીધેલી છે. પણ છે ને આમાં અમુક હિંગોળ પડ્યું હોય કે જો આવ્યો આમ દેખાય. પાછી ઉગી ગઈ તો ઉગી ગઈ. ઈવડી છે ને વીણી છે બધા તો છે ને એ બધું જાય આટો મારી જાય. હા હા એ બધું વીણી લો. હા જો અમારા આવું ભાઈ ને આજ ભાઈ પ્રેક્ટિસ દેવી છે. પહેલો દિવસ છે કે તો એને છે ને કપા વીણાની પ્રેક્ટિસ કરાવી છે. હું કીધું એવા તમે કેવા હા તો એવા જો આ જોયું ભાઈ. તો ભાઈ બધા પૂગી જાય ને અમારા ખેડૂનો કપા છે ભાઈ. હજી તો પાકો નહીં ભાઈ, અડધો જ પાકો છે. હજી તો હે ને ભાઈ ફૂલ પાકી ગયેલા ઘેરા અંદા હજી બાકી છે. કાલમાં કે ગમે ના રાવણ થાય ને હું તમને દેખાડી કેવો કપા પાકેલો છે એમ. તો કાલ મુહૂર્ત કરવાનું છે, આજ તો કંઈ મુહૂર્ત નહીં કરવાનું. તો આજ બધા છે ને હંધુ ઓલા બનાવશે ચૂલા ને એવું બનાવવાનું ને એ બધી વસ્તુ હોય ને એ બધી વસ્તુ કરશે. બનતર ને એવું ગોજ છે ને એવું બધું હોય. આજનો દિવસ એવું બધું હંધુ હેલા કરશે. હવે કાલમાં કપા વીણવાનું શરૂ થાય તો આજ હું તમને બધું દેખાડી પણ એના જઈએ ને પછી બતાવું. બેન શું કરો? માંડવી વીણી. માંડવી વીણો? દાડી આવેલા છે. હે દાડી આવ્યા? તો હું જયદીપ ને હા એ જયદીપ તો ફાવે કે પાછું લીરા કરવા મીરા લીરા કરવા મળે ને. હા આ વીણવા આવ્યા કપા ને માંડવી સટાડવા બેહાડ દે. એટલે આ છોકરો તો જતો ઈ જતા બેને ઘરે કોઈ માંડવી વીણવા આવી. હા પણ અહીં આડી બેહી ગઈ તડકો લાગ્યો નથી. તો અત્યારથી તડકા લાગે તો કપા કેમ વીણશે? આ બધા રગા ભાઈ ને હંસા ભાભી ને બધે બેઠા. કાંસા ભાભી કેમ બેઠા? હા માંડવી એવું છે. જોમ જો આમ તો ભૂખ તો ભાઈ બધા છે ને ભૂખ લાગેલા આપણે બધા કોઈ ખાધલ ન લાગતો સવારમાં. તો હવે અમારે મેહુલભાઈ બધા જો હંધુ ઓલું કરે છે. આમાં માંડવી વીણવાનું હોય ને ભાઈ જો આ કેટલી માંડવી કરી ગયેલી બધી. જો આમાં જ્યાં હોય ને એકલી માંડવી જ છે બધી ભાઈ. જો ત્યાં બધા હે ને માંડવી વીણી છે. તો ફેમિલી હે ને આપણે અત્યારે ગયેલા હતા માંડવી ભેગી કરવા, માંડવી વીણવા મતલબમાં વીણીને વીવે છે અત્યારે. અને ભાઈ અમે ક્યાં આવેલા છે, ક્યાંની કેવું રહેવાનું છે એ બધી વસ્તુ હું તમને જણાવું. આમ તો જો ઓલરેડી ઘણા ખરાને બધાને ખબર જ હશે કે અમે ક્યાં આવ્યા એમ. તો ભાઈ તો પહેલાં તો હે ને સામાન મૂકી દીધો છે બધો અમારો. આ એક મોટો તો બધા આખો હોલ છે કે તો હોલમાં હે ને ભાઈ બધો સામાન જો અમારો બધો કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા. હવે આમાં કંઈ ઉપાધિ જેવું કંઈ છે નહીં, સામાન બધો રહી ગયો છે અહીંયા. અને અમારી ભેગા કોણ કોણ આવેલા છે ને એ બધી તમને જણાવી. આ એક તો હોય જ તે અમારી ભેગા.
હવે 2-3 મહિના જોવા મળશે આ. હા ભાઈ 2-3 મહિના જોવા મળજો. હા તો ભાઈ આવે છે ને આ આખો વોલ છે ને ભાઈ એ પણ બહુ મોટો દબાર છે ભાઈ. ઘણી બધી જગ્યા છે. આ બધું છે કે ભાઈ અહીંયા આવી ગયા એટલે બધું અમારું ઘર હોય કે ઘોડે જ રહેવું પડે ભાઈ. પંખો પોર કરતા સારું કે પોર કરતા સારું છે. હાથ ફેરી કા ગટર નહીં. હા યા ઢોલિયા બોલિયા ખાટલા બાટલા ભાઈ કાંઈ ઘટે એવું છે નહીં. અને બધી વસ્તુ છે કમ્પ્લીટ. આ બધો સામાન થઈ જાય હુવાય એવું બધું છે અંદર. શું છે હોમ થિયેટર એ વગર અમાર ઘર જેવું જ છે ભાઈ. હોમ થિયેટર બધું ઘરનું ભાઈ ટીવી હે ટીવી હા ટીવી બધું છે. અંદર ટીવી અહીંયા અંદર ટીવી પિન નાખવાની છે. પિન જ નાખવાની એટલે ટીવી માથે શરૂ ડીશે છે. ડીસે છે હા બધું છે. બધી વસ્તુ ભાઈ કમ્પ્લીટ. આપણું ઘર આપણે ઘેરે ન હોય ને એવી બધી વસ્તુ છે. અમારા ઘરે ભાઈ સોફા ને એવું કાંઈ નથી પણ જો અહીંયા સોફા ને એવું છે. આપણે પણ અહીંયા શું હોય ખબર સાંજે આવી એટલે એને ઘડી વાર નીરે થાય ને બેહવા થાય. થાકી ગયેલા હોય તો ઘડી વાર સોફા ને એવું હોય તો આપણે ઘડી વાર બેહવા થાય ભાઈ. બહુ જોરદાર એ બધી વસ્તુ. અને પહેલાં મેં આવ્યા ને એને કરતાં ઘણું સારું છે અત્યારે. અને આ રૂમે છે ને એ હારી જ છે પણ એમાં થોડુંક હિંદુ હિરકું કરી નાખો એટલે હારી કાં હારે એટલી બધી વસ્તુ છે. અને બહાર સુધી છે ને તૈયારી હાલે છે. એ હું તૈયારી હાલે બધું દેખાડું તમને. સોલા બોલા બની ગયા કે નહીં એમ. તો ફેમિલી બહાર આવી જશે ને અહીંયા બધું સામાન પીડ્યો કાબા તો ભાઈ આમ તો નહીં આમ તો હેરકું થોડું કીધું કાંઈ હેરકું ને કીધું હતી ના રે ભાઈ હેરકું કરવાનું બાકી હતી. હા જો કેવું છે હે અહીં રહેવાનું કેવું પોર કરતા સારું કે હાર થયો ભાઈ પોર કરતા લાઠ હાર હા ઘર કાંઈ જાય ને ઘર કાંઈ જાય ને ઘર તાય સે તાવડી મેં નહોતી સબી પોર લે તો શું થયું? અહીંયા હાર અહીંયા સબી હાર રહેવાનું સારું કે પણ તો અહીંયા ઘરે નો સાંભળે આપણને હા એટલે જ તે ભાઈ ઘરનું સાંભળે કે એટલા માટે જ તે અહીંયા હે ને એ એવા કા બેન હા બેન ને તો અહીંયા જ બહુ હાલ લાગતું હે હા અને ભાઈ બધા હે ને અત્યારે રસોઈ ને એવું બનાવવા મીડા હે. આ બાજુ મમતી ની હું મમતી રોટલો જ ને ખાધો હવાર દિન રોટલો જ ને ખાધો લ્યો નાસ્તા જ કર્યા હવાર દિન નાસ્તો જ કર્યા આમ રાંધી નાખવા હા ભાઈ આજે ને પહેલો દિવસ છે કે એટલે વહેલા રાંધી નાખ્યું છે. નકર તો હાંજ પડી જાય. હવે તો કોઈ જે દિવસમાં પહેલા રંધાય એવું નહીં બને. હવે તો હાજે તે અંધારે કોની હા તો ભાઈ જો ચૂલા બની નાખ્યા છે. અહીં મમતી નેનો ચૂલો બનાવ્યો છે. અને અહીંયા છે ને ત્યાં રમેશનો નેનો છે. એ આવશે કે આવશે દિવાળી કરીને આવશે તો તમે ચૂલો બનાવી દીધો. ઈ નવા વર્ષમાં આવશે આપણે જૂના વર્ષમાં આવ્યા હા તો નવા વર્ષમાં ચૂલો બનાવવાનો હતો. હાર બનાવી નાખીએ હા ભાઈ તો ઈવડાનો ચૂલો અહીંયા કમ્પ્લીટ બનાવી નાખ્યો છે. અને અમારો ચૂલો છે ને ભાઈ આ બાજુ છે તો અહીંયા રાખેલા છે. અહીંયા આ અમારો ચૂલો છે અહીંયા. અને ઓલા પણ છે ને રગાભાઈ ની હંસા ભાભીને ને એને તે ને ભાઈ આઈન કોર સેલા કાઢ્યા. હું હંસા ભાભી રાંધીભાઈ રંધા જેવું કે રંધાજી એવું છે? રોટલા બની ગયા? રોટલા તો બની જાય ચાર બનાવી નાખે ને કીધું બની કરી જાય હા તમે એને રોટલા કરતા શીખવાડી દેવો. અહીંયા રહી તો શીખવાડ દેવાનું છે ઘરે રહી તા હા 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 તો ભાઈ એવું છે બધું. અને તો અહીંયા ચૂલા છે. અહીંયા હંસા ભાભી એનો અહીંયા અમારો મમતીની સામે. અને આ છે ને ભાઈ મારા ખેડૂ છે જાવ લાઈ તો આ જાય ને એ. અને ભાઈ છે ને આવું કંઈક રહેવાનું ઘર છે. આખો વોલ છે ને ભાઈ આખો વોલ એમાં અમે ગમે ના રહીએ છીએ એવું છે ભાઈ. ખેડૂતની તો બધા ગામમાં રહે એટલે વાડીમાં ઘર બનાવે છે ને એટલે અમે ગમે ના રહીએ છીએ. અને આ અમારે છે ને આમ જો એને મજા આવે એમ જોતો થોડે હું ગોકુલભાઈ સારું ઠેક તો વાંધો નહીં. તો ભાઈ અમારા ખેડૂત છે મેન. હવે એ અત્યારે સુધી છે ને ભાઈ ટ્રેક્ટર રાખતા હોય અંદર માંડવીને એવો રાપ હાંકતા હોય તો છે ને એ વ્યવહાર છે ને આ બધી વસ્તુ આ ભાઈ છે ને મૂકવાની છે તો હિરકું કરવાનું છે ને એવું બધું હાલે છે. તો ફેમિલી અમારા આવું ભાઈ છે ને અહીંયા છે ને એક ઘડી વારે હેઠા જ અહીં બેસતા નહીં. હા એ હવે છે ને માર ખાવાના છેલ્લા છે. એક ધારો છે ને ભાઈ બધે આમાં છે ને બધે ધોડા હગીરનો જ રહે કેટલો ધોડે એમ પાછો. અને અહીંયા અમારે ખાવાનું આપવા મીડા છે બાની કાબા. હા ભાઈ ભૂખ ને લાગી રે હા એનું શાક બનાવ્યું? રીંગણ ફાડાનું રીંગણા ફાડાનું? વાહ વાહ રીંગણા ફાડાનું શાક બનાવેલ છે ભાઈ. અને આજ પહેલી વાર છે ને અમે બીજા ઘરે ખાઈ છીએ એમ. નવું ઘર છે કે હા અમારું નવું ઘર કાબા. હા અમાર નવું ઘર દો હા અને આ શું કરે? દૂધ દો દૂધ દે. હા અવિનાશ ને પપ્પાને છે અવિનાશ ને પપ્પા હાટું ભાઈ તો દૂધ લેતો હોય ગામમાંથી તો એવડે દૂધ ખાઈ લે છે. અને બેન ને સાય ખાય કાબે જો સાય લાવી નાખો. બેન હાટું કરન્સી વેફર લાવ્યું બે. ખાવાની છે કેમ પેલા આજ આવત થી ભાગ ખાધો અત્યારમાં સાત રોટલો ખાવાનો છે એવું છે? ખબર જેમ કઈ ખાધું જ નહીં હોય ને ના કાઈ રોટલો જ ને ભાડ એવું છે? તો જો ભાઈ એવું બધું છે. આ છે ને ભાઈ ત્યાં આ નવા ચૂલાનું નવું શાક ને એવું બધું છે ભાઈ. તો હવે છે ને આપણે છે ને
પેલા હે ને ખાવા બેસી જાય તો ભૂખ લાગી મને હતી. તો ફેમિલી બધાય મસ્ત મજાનું ખાઈ લીધું છે ને બધાની પથારી અહીંયા પથરાવા મળી છે. કાબુબા તમારે તો અહીંયા ખાટલો આવી ગયો. હા આ મારા બાનો ખાટલો. વાહ તમારે અહીંયા ખાટલો આવી ગયા તો બેન અહીંયા હે બેન કરડી જાય ભાઈ. તો ભાઈ પથારીની બધી તૈયારી થવા મળી છે. અહીંયા બેનની પથારી છે અને અહીંયા બપ્પાને એનો ખાટલો. હજી આ બાજુ જો ભાઈ હે ગાડલું તો શું પાથરે ગોદરા હવે હાલ છે આપણે ગાડલું નહીં ચાલે. હા તો એમ કરો પાથરી છે બીજું શું. હા અને જો ભાઈ જો સમજાય ગોદરા ને બોદરા ને બધું લઈ જાય છે. હાલો હવે આપણે પથારી કરો. હાલો પથારીઓ થાય નથી. હા પેલો તમે છે ને ભાઈ એટલે સેટ કરતા હંધું છે ને ભાઈ વાર લાગશે. 2-4 દિવસ મારું નામ છે ને હંધું સરખું સેટિંગ થાય કેમ હું કેમ. અહીંયા જો રગાભાઈ ને એને જો ભાઈ ઝૂંપડું બનાવી નાખ્યું હંસા ભાભી એને જો. એ હંસા ભાભી આ શું કર્યું? હા સાયર લઈ આવો એકલી થોડી સાયર લઈ આવો મેળો બનાવી નાખો. હા તો જો ભાઈ આવું હંધું અત્યારે હાલે છે. અને અમારે છે ને ભાઈ અંદર હોવાનું રાખવાનું છે કે તો અહીંયા ભાઈ પંખો છે પંખો તો પંખા નીચે જ રાખવાનો છે આપણે બરોબર. અહીંયા કા રે હા મને તો ભાઈ પંખો તમે લાવી નાખ્યા પંખો? દેશી જુગાડ કર્યો છે. હા અહીંયા આવવાનો હતો. વાહ આમ તો અમારે પંખો છે ભાઈ અહીંયા. અને અહીંયા હરસ ની જો ભાઈ ઘરનો લેવા હો ભાઈ જો. હા બેઠું આવે નહીં તો સારું. હે બેઠું ન આવે આજકાલ આપણે મોટા ગાડલું લેવા ગાટલું જ લેવા. વાહ વિચાર હો ભાઈ તમે જો. હા ભાઈ જો અહીંયા જો હરસ ને એને ભાઈ જુગાડ કરી નાખ્યો આવો કંઈક ટેબલ પંખો લેવા ને તો ગોઠવી દીધો. હવે એ પથારી અહીંયા કરી નાખશે અને અમારી પથારી છે ને ભાઈ અહીંયા રહે. તો ફેમિલી છે ને આપણી પથારી પણ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ભાઈ અહીંયા છે ને આપણી પથારી છે. આ અમારે રવુભાઈ તો આટા મારે વાલા પણ મમતી નહીં એ ના હોતા. અમારી પથારી અહીંયા છે અને બીજા વાલા છે ને મેહુલની બધા છે ને ધાબામાંથી લઈ જાય અને બીજા બધા છે ને બહાર ભૂજ જાય. બહાર હું તમને બતાવું જો. હા ડેલો છે ભાઈ ડેલો પેક રાખો. તો અહીંયા ભાઈ રગાભાઈની એની પથારી છે અને સામે છે ને બપ્પા ને બા ને ઓલા બધા તો ઓલા બહાર સુધા ધાબામાંથી નહીં ગયેલા બધા તો ભાઈ ના સુજ્યા છે બહાર. અને અમે છે ને ભાઈ અંદર સુજ્યા છીએ. અહીંયા સોફામાંથી બેઠી લે સોફામાંથી બેહવા વાળા છીએ અહીંયા આપણે શું છે સોફામાંથી એને માં જ હોય. અને અમારી પથારી કમ્પ્લીટ રીતે થઈ ગઈ. ઉપર પંખો ફરે છે. સારામાં સારું છે ભાઈ. કપા થવું હોય ક્યાં થાય ન થાય તો કાંઈ નહીં બાકી રહેવાનું સારું છે બીજું કાંઈ નહીં. હે હે હાલો હાલો ઉભડો હાલો હાલો ઉભડો હાલો. તો ભાઈ છે ને આ બધી વસ્તુ જોઈને તમને બધાને ખબર તો પડી જ જશે એમ કઈ ગામમાં છે એમ. કાં હા એ તમારે હંધન કોમેન્ટ કરીને કહેવા છે અમે કી ગામમાં છે એમ. આ ખાસ કરીને તમારે બધાને કમેન્ટ કરી દેવાની છે કે અમે કઈ ગામમાં કપા વીણવા આવેલા છીએ. એ ખાસ કરીને તમારે બધાને કમેન્ટ કરી દેવાની છે કારણ કે આ જગ્યાએ અમે પહેલા આવી ગયા છીએ એકવાર. પેલા બલક જોયેલા તો છે એને ખબર જ હશે કી હા એને બધાને ગામમાં ખબર જ છે. તો એને ખાસ કરીને બધા છે ને કમેન્ટ કરી દેજો કે અમે કઈ ગામમાં આવેલા છીએ એમ. અને અમારું રહેવાનું ને ઘર ને આ બધું તમને કેવું લાગ્યું ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. પોર કરતાં સારું છે કે નહીં એમ ખાસ કરીને કમેન્ટ કરજો. પોર અમે એટલી જગ્યાએ ફેર્યા એના કરતાં ઓણ આ રહી સારું છે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અને આજનો વ્લોગ રહેવાનું હે રહેવાનું બહુ મસ્ત છે. આવા મકાન તો ઘેરે નહીં એવા મકાન છે. સારું છે સર. તો આજનો વ્લોગ હવે બસ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.